નમસ્કાર, કરુણા ટોક્સમાં સૌનું સ્વાગત છે ને. હું છું કૌશિક મહેતા. એક વ્યક્તિ વિશેષની આજે વાત કરવી છે, એમની સાથે સંવાદ કરવો છે. એ છે ગાયક છે, ગીતકાર છે, સંગીતકાર છે, અભિનેતા છે, લેખક છે, સંશોધક છે. આમ યાદી લાંબી લાંબી થતી જાય છે. અને લગભગ 40-45 વર્ષની કારકિર્દીમાં એમણે 8,200 થી વધારે ગીતો આપ્યા છે, 600 થી વધારે આલ્બમ આપ્યા છે, 150 ગુજરાતી ફિલ્મ સાથે સંકળાયેલા છે સીધા સીધા, જેમાં એમણે ડાયલોગ પણ લખ્યા હોય, કથા પટકથા કરી હોય, સંગીત પણ આપ્યું હોય. અને એ હિતેન કુમારનો અવાજ બની ગયા. વર્ષો સુધી એમના માટે એમણે ગાયું છે. એ સિવાય પણ ગાયું છે, ફિલ્મોમાં અભિનય પણ કર્યો છે. અને એમના જે કારકિર્દીમાં જે પણ એમણે કામ કર્યું છે એનું સન્માન પણ બહુ સરસ રીતે થયું છે. કાગ એવોર્ડ પણ મળ્યો છે, ગુજરાત ગૌરવ એવોર્ડ પણ મળ્યો છે. અને એકવાર તો એવું થયું હતું કે ફિલ્મોના એવોર્ડ અપાતા હતા ને એક ફિલ્મમાં એમના 5 એવોર્ડ હતા. અને જ્યારે એમને એવોર્ડ લેવા ગયા ત્યારે આનંદીબેન મંત્રી શ્રી હતા, નરેન્દ્રભાઈ મોદીના વખતની આ વાત છે, એમને 5 એવોર્ડ લઈ જવા માટે એક ટોકરી લઈને આપવી પડી હતી. ત્યારે સ્ટેજ નીચે ઉતરી શક્યા હતા. એવા અરવિંદભાઈ બારોટ, જેમનું નામ છે અરવિંદભાઈ બારોટ, બહુ જાણીતું નામ છે ગુજરાતી સાહિત્ય, લોક સાહિત્ય અને ગુજરાતી ફિલ્મો ને લાગે વળગે છે ત્યાં સુધી. હરખના સમાચાર એ છે કે હવે એમને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને અકાદમી ના સંયુક્ત ઉપક્રમે દર વર્ષે મેઘાણી અને એમુબેડુઈ એવોર્ડ જે અપાય છે એમાંનો સાહિત્ય સંશોધન, લોક સાહિત્ય સંશોધન માટેનો એવોર્ડ જે ઝવેરચંદ મેઘાણી એવોર્ડ છે એમના માટે અરવિંદભાઈની પસંદગી થઈ છે. દર વર્ષે મોરારી બાપુના હસ્તે આ એવોર્ડ અપાય છે અને આ મહિનાના અંતમાં આ કાર્યક્રમનું આયોજન થયું છે. એટલે જિંદગીમાં આવી ઘટના જ્યારે બને ત્યારે એનો આનંદ અને હર્ષ એ ચરમ સીમાએ હોય. એવા અરવિંદભાઈ બારોટ સાથે આજે આપણે વાત કરવી છે. અરવિંદભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર, જય માતાજી. જી, તમારું મને એક વાક્ય બહુ ગમે છે કે નાવલીના વેકરામાં જેટલા કાકરા છે એટલા અમારા સંભારણા છે. હાજી. અને ગામડું હજી એવું જીવંત બેઠું છે કે નગર પણ એને ગામડું ભૂસાવા નથી દેતું. બહુ મજાની વાત તમે કરી છે. એટલે મૂળે સાવરકુંડલા તમારું વતન અને ત્યાંથી તમારી કારકિર્દીની શરૂઆત થાય છે. મને પહેલો પ્રશ્ન એ છે અરવિંદભાઈ કે કઈ રીતે આ લોક સાહિત્ય, ગાયન, ગીત, સંગીત એની સાથે તમારું જોડાણ થયું? જી કૌશિકભાઈ, આ છે ને કલા છે કે એ કોઈ પણ પ્રકારની સર્જનાત્મક પ્રવૃત્તિ છે ને એ ઉછેર સાથે ઉછરતી હોય, બરાબર, ઉછેરની સાથે ઉછરી હોય જી, તો જ એના રંગ ને સુગંધ છે બરાબર પકડાય. બરાબર બરાબર. એટલે મારામાં જે મને જે મળ્યું છે શબ્દ અને સૂર, એ ખરેખર તો ગોપનાથ પાસે પિથલપુર નામે ગામ છે, બહુ જાણીતું, તળાજા તાલુકામાં. એ પિથલપુરમાં મારા બાળપણના 10 થી 12 વર્ષ ત્યાં વિતાવ્યા. એટલે મારા જે કઈ મારે અંદર જે બી હતા વારસાગત અને પ્રકૃતિદત્ત જે કુદરતે આપેલા તે, એ બીજને પૂરતું ખાતર અને પાણી એ પિથલપુરમાં મળેલું. વાહ, ક્યા વાત. એટલે હું ગાવાનું પણ મારે ત્યારે શરૂ થયું શબ્દ સાથે. અને નાનો હતો ને ત્યારે એક મારું નાનું એવું ગામડું. જી. અને હું હજી ઘણી વાર 1-2 વાર મેં જાહેરમાં એવી રીતે કહ્યું છે કે તમને જે દેખાય છે અરવિંદ બારોટ, એ તો એક શરીર છે, એની વય વધે છે. ક્યા વાત. એની વય વધે છે અને એ તમને દેખાય છે વધેલી ઘટેલી વય. તે નાનો હતો એ પણ જોયો છે, બધા યુવાન હતો એ પણ જોયો છે, આજે પણ જુઓ છો. પણ મારી અંદર જે બીજો એક અરવિંદ બારોટ છે એની વય નથી. એની વય 10 વર્ષની કે હતી ત્યાં સ્થિર થઈ ગઈ છે. ત્યાં સ્થિર થઈ ગઈ છે મારી વય. કારણ કે એ વયમાં કારણ કે મારું ગામડાનું જે મારું બાળપણ જે વીત્યું ને 10-12 વર્ષનું, એ વયથી આગળ હું વધ્યો જ નથી. જી 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 જી. બહુ અદ્ભુત વાત છે. હા, હું કિશોર જ છું. કારણ કે મને મારી પાસે જે કઈ છે,
જે કઈ હું સમાજને આપું છું એ બધું મને મળ્યું એ 10-12 વર્ષમાં. બરાબર બરાબર. મારા ગામના ચોકમાં માતાજીનું મંદિર હતું. મંદિર એટલે શિખરબદ્ધ નહીં, પણ માતાજીનો ઓરડો, ઓસરી, ફળિયું, ફળિયામાં કરેણનું ઝાડ, અને આખો દિવસ મંદિર ખુલ્લું હોય. અને મંદિરની ઓસરીમાં એક મેજ પડ્યું હતું, અને મેજ ઉપર એક હાર્મોનિયમ ઓકે. અને એક તુલસીકૃત રામાયણ. વાહ. આ હંમેશા રહેતા ત્યાં. એટલે હું નિશાળેથી છૂટી અને આખો દિવસ મંદિરમાં જ રહું. બરાબર. મંદિરમાં મારી જાતે જ તે આંગળીઓ ફેરવતા શીખ્યો હાર્મોનિયમ ઉપર. ક્યાં વાત હે. ઓહ. અને અને એ વખતે કપિલભાઈ, માનવું અઘરું છે, પણ એ વખતે મેં તુલસીકૃત રામાયણ 3 વાર વાંચી. ઓ બાપરે. ઓહો. પછી મેં રામાયણ ક્યારે વાંચી નથી. એટલે રામકથા કે રામરસ કે રામનું નામ એ વખતે જે ઘૂંટાયું એ ઘૂંટાયું. બરાબર. પછી એના ઉપર બીજો કોઈ રંગ ચડ્યો નથી. એટલે ક્યાં વાત. મારી અંદર જે છે, કારણ કે હું નાનો હતો એટલે મારું સવાર જે પડતું હોય, જી જી. મારું જે પરોઢ, અત્યારે પણ મારું પરોઢ પડતું હોય ને ત્યારે મારી અંદરનું પરોઢ પેલું જ ઉગતું હોય છે. ક્યાં વાત. ક્યાં વાત. એ દરિયાકાંઠાનું ગામ, એ જ ગોપનાથ ને એ જ પેથલપુર. હા એ જ પિથલપુર. અને એ જ હજી ગાયોનું ધણ છૂટતું હોય, એની ઘૂઘરીઓ વાગતી હોય. અમારા દાદીમાં છે, એ ઠાકોરજીનું મંદિર હોય, એમાં એ ઘરમાં મંદિર હોય, એમાં ટોકરી વગાડીને દીવાબત્તી કરતા હોય, ધીમા અવાજે પ્રભાતિયા ગાતા હોય. એની સેવા પૂજા પૂરી થાય એટલે પાડોશના પાછળમાંથી ગોદાવરીમાંનું પ્રભાતિયું શરૂ થાય, જાગને જાદવે કૃષ્ણ ગોવાળિયા. ક્યાં વાત. ક્યાં વાત. અને હજી પ્રભાતિયું પૂરું થાય ત્યાં તો ઠાકર મંદિરની ઝાલર વાગે. વાહ ત્યાં વળી સૌજી ભગત છે, પાછળના ઘરમાંથી રામસાગર ઉપર ભજન ગાતા હોય. વાહ. આ મારું પરોઢ છે. જી 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 જી. હજી બપોરે સાંજે પાછું એ જ રિપીટ થાય છે મારામાં. આજે હું ગમે ત્યાં અમદાવાદમાં હોઉં કે ભાવનગરમાં હોઉં, મુંબઈમાં હોઉં કે વિદેશમાં હોઉં, જી જી. પણ મારું પરોઢ, મારી બપોર ને મારી સાંજ એ આ જ હોય છે પિથલપુરની. ક્યાં એમાંથી હું બહાર નથી નીકળ્યો. અને એટલે એ જ તમારી, મને લાગે એ જ તમારી મૂડી છે અરવિંદભાઈ. હા, એટલે મારી પાસે જે કઈ છે ને તે આવી રીતે ગામડાની ધૂળમાંથી આવેલું છે, માટીમાંથી આવેલું છે. જી જી જી. કારણ કે મેં ખેતરમાં માંડવી પણ વીણી છે. વાહ વાહ. હા, અને હું નિશાળેથી ઘણી વાર તો દફતર મૂકીને ભાઈબંધ દોસ્તાર સાથે હાથમાં પેલી ઝાડની નાની એવી લાકડી લઈ અને આજુબાજુના ગામડા થોડા દૂર બેસ. હાજી. શરૂઆત મારી ગાવાની આનાથી થઈ. ક્યાં વાત હે. આ હું શીખ્યો પહેલા. પણ ત્યાંથી જે તમે બાળપણની જે આખી પાઠશાળા કહો છો, ત્યાંથી રંગમંચ એટલે કે સ્ટેજ સુધી આવતા આવતા કેટલો સમય થયો અને કઈ રીતે યોગ થયો? એમાં એવું છે કે પછી પિથલપુરમાંથી મારા અભ્યાસ માટે થઈને અમારે સાવરકુંડલા શિફ્ટ થવું પડ્યું. જી. કે સાવરકુંડલામાં એ શિક્ષણ માટે સાવરકુંડલા નું નામ બહુ મોટું બહુ હતું. સારું બહુ સારું. હા, અને કારણ કે ત્યાં લલ્લુભાઈ શેઠ અને નૂતન મંડળની સંસ્થાઓ બધી, અને શિક્ષણનું સ્તર બહુ જ ઊંચું હતું ત્યાં. એટલે અમે હું ભણવા ત્યાં સાવરકુંડલા આવ્યો ને, ત્યાં નવા આવેલા એટલે આડોશ પાડોશમાં બધાને ખબર મારા ગાવા વિશે. કારણ કે જે માણસ ગાતો હોય એની છાનો ના રહે, કારણ કે એ ગણગણ્યા સિવાય રહી ન શકે. જી જી જી. અને ગણગણવામાંથી ખબર પડે માણસને કે આ જે બીજા ગણગણતા હોય ને આ જે જેનામાં કઈ સંગીત પડ્યું છે એ ગણગણતો એમાં ફેર હોય. ફેર હોય. બરાબર. લોકોને ખબર પડી કે આ છોકરો તો સરસ ગાય છે. જી. એટલે સાવરકુંડલામાં હું 6ઠું ભણતો ત્યારે અમારા ગામમાં હરિશંકર બાપાની હરિકથા ગલીએ ગલીએ થતી. સાવરકુંડલાની વાત કરું છું. જી જી જી. તે હજી પણ જૂના માણસો હરિશંકર બાપાને ઓળખે. એ વખતે એમની 85-90 વર્ષ ઉંમર હતી. ઓહો. અને એ જે આખ્યાન કરતા, એટલે એ આખ્યાનમાં મને અમારા પાડોશીઓ જે હતા એને પરાણે આમ ઉભો કર્યો અને મને મારી પાસે ભજન ગવડાવ્યું. વાહ. અને ભજન ગવડાવ્યું એટલે લોકોને બહુ જ ગમ્યું. એટલે એ વખતે હું આ વાત કરું છું, લગભગ હું 6ઠું ભણતો, એટલે વિચાર કરો કે લગભગ 66-67 ની. જી જી જી. 67 ની. એ વખતે બધાએ પરાણે મારા ખિસ્સામાં પૈસા નાખ્યા. એ પૈસા હતા 7 રૂપિયા. વાહ ક્યાં વાત. એ મારો પહેલો પુરસ્કાર. વાહ વાહ વાહ. અને કયું ભજન ગાયું તો પેલા યુગમાં જ તે. પેલા યુગમાં. કારણ કે એ મારી પાઠશાળાના 2 ભજનોમાં એક આ. અને પછી અમારે ત્યાં જન્માષ્ટમીમાં સાવરકુંડલા સંતવાણીનું મથક ગણાય. જી જી.
સંતવાણી જેમ કચ્છમાં સંતવાણી બહુ થાય એમ સાવરકુંડલામાં સંતવાણી ભજનો અને ડાયરાના પ્રોગ્રામ બહુ થતા. બરાબર. ત્યારે ડાયરાનો કોન્સેપ્ટ બહુ ડેવલપ નહીં થયેલો પણ ભજનો થતા, સંતવાણી થતા. જી જી. એટલે એમાં કનુભાઈ બારોટ દર જન્માષ્ટમી આવતા. ઓકે. કનુભાઈ એટલે આપણે એમ કરીએ કે લોકસંગીતના પાયાના જે 3 કલાકારો, બરાબર બરાબર. લુલો, દુલો ને લાંબો, જી જી આ જી. 3 પાયોનિયર ગણાય. લુલો એટલે અપરામ ભગત, એ એક પગે અપંગ હતા ને એટલે લોકો લુલો. જી જી લુલો. બરાબર. અને દુલો એટલે દુલા ભગત, મુંબઈ વાળા. બરાબર. હા, પેલા રામાપીરના વેલા વાળા. જી. અને લાંબો એટલે કનુભાઈ બારોટ. ઓકે ઓકે. સૌથી સિનિયર આ પહેલી પેઢી ડાયરાની. બરાબર એ બરાબર. કનુભાઈ બારોટ સાહેબ જન્માષ્ટમીમાં ત્યાં આવતા જી. એટલે મને ત્યાંય ગાવા ઉભો કર્યો. ઓકે અને એમાં તો માઇક હતું. ઓકે. હા, એટલે એ માઇકમાં મેં પાછું આ જ ભજન ગાયું પહેલા જુગમાં જ. જુગમાં. વાહ. કારણ કે અત્યારે પણ નીવડેલા કલાકારો પણ એક ના એક ભજન ગાય છે. ત્યારે હું તો બાળક હતો અને મેં ગાયું ત્યારે કનુભાઈ બહુ રાજી થયા. મને કે છોકરા, એ પોરબંદરના હતા ને એટલે એની ભાષા આવી હતી. ગાય છે બહુ સારું, બહુ જ સારું ગાય છે, બહુ જ સારું ગાય છે. એની સ્ટાઇલ હતી આ. જી જી. બહુ સારું, કંઠ બહુ સારો છે, મહેનત કરજે બેટા. હા. ખૂબ આગળ આવી જા, મારા આશીર્વાદ છે. આ એમના આશીર્વાદ થી બધું. ક્યાં વાત હે. વાહ વાહ ભાઈ વાહ. તો આ રીતે તમારી શરૂઆત તો થઈ, પણ જેને કહેવાય કે તમે ગાયન એટલે કે ગીતકાર તરીકે પણ બહુ એસ્ટાબ્લિશ થયા, ખાસ કરીને ગુજરાતી ફિલ્મોના કારણે. આટલા બધા તમે ગીતો લખ્યા. ગુજરાતી ફિલ્મ સાથેનો તમારો નાતો કઈ રીતે બંધાયો? એ પણ એક રસપ્રદ બાબત છે. કારણ કે એ વખતે છે ને, આ વાત છે લગભગ 1980-81 ની. જી જી. ત્યારે જયમલભાઈ પરમાર, હાજી હાજી. રતુભાઈ અદાણી, બરાબર. આ બધા જે વડીલો હતા, એક લોક સાહિત્ય પરિવાર ચાલતું. જી જી. એમાં એ વખતના બધા કાનજીબુટા બારોટ છે, લાખાભાઈ છે, દરબાર પૂંજાવાળા છે. જી. એ પેઢીના ચિત્તદાન ગઢવી, તખતદાન, દાન લલકારી, કરશન પટિયાર, આ બધા એ વખતે ભેગા થતા પરિવારમાં. એ વખતે પરિવારમાં મને જોડેલો. બરાબર. એટલે એ પરિવારના જે મિલન થાય ને, જી દર 3 મહિને મિલન થતું. જી. એ મિલનમાં હું જવા માંડ્યો ને એના કાર્યક્રમો થતા 2-3 દિવસ સુધી. ઓકે. બધા જ કલાકારો. તો એમાં જવાના કારણે શું થયું કે લોકોમાં, કલાકારોમાં મારી પ્રસિદ્ધિ અથવા સંપર્કો, સંબંધો, મિત્રતા એ બધું ડેવલપ થયું. એને કારણે ધીમે ધીમે મારી કોઈ પણ પ્રયત્ન વગર સહજ રીતે મને નામના મળવાની શરૂ થઈ. બરાબર. અને એમ પછી મુંબઈથી એકવાર ફોન આવ્યો. ત્યારે હું બેંક ઓફ બરોડામાં હતો, ભાવનગરમાં. ઓકે. નોકરી બેંક ઓફ બરોડામાં કરતા હતા? હા, મેં ગ્રેજ્યુએટ થયા પછી મને બેંક ઓફ બરોડામાં નોકરી મળેલી અને મારી પહેલી નિમણૂક થયેલી અંજાર, કચ્છમાં. ઓકે. એટલે અંજારમાં વેલજીભાઈ ગજ્જર ને અરે વાહ. એટલે આ બધો એ પ્રદેશ એની માટે જાણીતો છે. એના માટે એટલે મને ત્યાં બહુ પ્રેમ મળ્યો કચ્છમાં. જી અને જી ત્યાં પણ હું કાર્યક્રમો કરતો. પણ ત્યારે આમ વ્યવસાય ને પૈસા ને એ બધું નહોતું. જી જી. પણ મસ્તીથી બહુ કાર્યક્રમો ઘણા. અને ત્યાં વેલજીભાઈ ને બધા, પછી આકાશવાણી સાથે પણ નાતો ખરો ત્યાં. ત્યારે તો એ જ માધ્યમ હતું ને, બીજું કોઈ નહોતું. બરાબર બરાબર. ત્યારે આપણા વિનેશ સંતાણી ત્યાં હતા. હા હા, ડિરેક્ટર હતા. હા, એટલે એ બધાની સાથે ચંદ્રકાંત ભટ્ટ હતા. જી જી. કારણે સંબંધો વધ્યા અને ધીમે ધીમે ખબર પણ ન પડે એમ હું ગોઠવાતો ગયો. વાહ. એમાં બેંક ઓફ બરોડામાં એકવાર મુંબઈથી ફોન આવ્યો સિનેમામાં, પિક્ચરમાં ગાવા માટે. જી જી. અને મને તાત્કાલિક મુંબઈ બોલાવ્યો અને મારા રેકોર્ડિંગ થયા. અને પછી તો એ પણ ચાલ્યું. અને પછી રેકોર્ડિંગમાં ગાતા ગાતા શું થયું છે, જી. ઘણી ફિલ્મોમાં ગાયું ને પછી અમુક ફિલ્મોમાં જે ગીતકારે શબ્દો લખ્યા હોય હાજી. એટલે સારા જ લખ્યા, સરસ જ હોય, પણ તેમ છતાં ગાયકની રીતે મને એમ લાગે કે આમાં પ્રાસમાં થોડુંક ખેંચાય છે, બરાબર. આમાં થોડું વધઘટ થાય છે, અથવા આ જી. શબ્દ બરાબર નથી, આ કઠોર છે, આને કોમળ કરવો પડે. એવા સૂચનોને કારણે શું થયું કે નિર્માતા દિગ્દર્શક હોય ને એને ધ્યાનમાં આવ્યું કે આ માત્ર ગાયક નથી, આને બીજી પણ ખબર પડે છે. ઓકે ઓકે. અને એમ મારી પાસે આગ્રહપૂર્વક ગીતો લખાવવામાં આવ્યા, ક્યાં વાત. પારી ના હોવા છતાં. જી જી જી.
કવિતા તો હું 10મું ભણતો ત્યારથી જ લખતા જ થયા. હા, 10મામાં હતો ત્યારથી કવિતાઓ મારી છપાતી સામયિકોમાં. જી એટલે એના કારણે આ બધું ખરું. અને એવી રીતે ગીતકાર થયો, ગાયકમાંથી પછી ગાવાનું લખવાનું શરૂ થયું. અને એક ફિલ્મમાં એવું થયું કે સંગીતકાર સાથે સેટિંગ ન થયું, જી એટલે પછી મારી પાસે આગ્રહપૂર્વક પરાણે સંગીત કરાવવામાં આવ્યું ઓકે અને એ ફિલ્મ સુપરહિટ ગઈ. એટલે જી મેં આમાં છે ને લોકોને મથવું પડે છે, ત્યારે મને હંમેશા સામેથી મળ્યું છે સામેથી મળ્યું, અને આગ્રહપૂર્વક મળ્યું છે કે આ તમારે કરવું જ પડશે. કરવું જ પડશે. વાહ. અને હું ના પડું કે ભાઈ મને રહેવા દો. આવી રીતે બધું ઘણું બધું થયું. એ ઘણી કઈ ફિલ્મો- કઈ ફિલ્મ કે જેમાં પહેલી વાર સંગીત તમે આપ્યું? એ દેશ રે જોયા દાદા એ પરદેશ. ઓહો અદ્ભુત. એ તો હિટમાં હા, એટલે એક એને કારણે યાદીમાં. પછી છે ને મને એક મોકળો માર્ગ મળ્યો. જી 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 બહુ સાચી વાત. પણ અરવિંદભાઈ, તમે કવિતા તમે કહો છો કે બહુ નાની ઉંમરથી લખતા થઈ ગયા અને પ્રસિદ્ધિ પણ મળી એના થકી. હમ. પણ ફિલ્મોમાં લખવું જરા જુદી વાત હોય છે. મને તમે એક અનિલ જોશીનો કિસ્સો કહો. એમણે મને કહેલો, કાંતિ મળીયા એક ફિલ્મ બનાવતા હતા ને એમને એકાએક બોલાવ્યા કે તું હોટલમાં આવી જા, ફલાણી હોટલમાં. અને પછી કે તને આ હોટલનો રૂમ આપું છું, 1 કલાકમાં મારે ગીત જોઈએ. એમ કરીને રૂમમાં પૂરી દે છે, ચા કોફી મોકલે છે અને 1 કલાકમાં અનિલભાઈ ગીત લઈને બહાર આવે છે. પણ તમારો શું અનુભવ રહ્યો છે? કારણ કે આ થોડું અલગ, તમે જે મોજથી કવિતા અથવા તો ઉમળકાથી આવેલી કવિતા કે કોઈ પણ રચના હોય અને ફિલ્મો માટે લખવાનું આવે ત્યારે શું તફાવત પડે છે અથવા તો કેવું પ્રેશર આવતું હોય છે? કૌશિકભાઈ, આમાં મેં ઘણા બધા ઇન્ટરવ્યુ પોડકાસ્ટ થતા હોય ને, જી એમાં જી. આ પ્રશ્ન મારી સામે પહેલી વાર આવ્યો છે. અને એ સારું થયું કે આવ્યો, કારણ કે આ મારા મનમાં જે છે એ મારે કેવું હું કહી શકું. જી જી જી. કારણ કે કોઈ પૂછે નહીં ત્યાં સુધી તો કહેવાય નહીં ને. બરાબર છે. એટલે આમાં એવું છે કે કવિતા અને ગીત, અને આમ તો ગીત ને કવિતા અલગ નથી, તેમ છતાં ફિલ્મો માટે કે નાટક માટેના જે ગીતો હોય, આલ્બમ માટેના ગીતો હોય અને જી સાહિત્યિક કવિતા હોય સર્જનાત્મક, એ બરાબર. બંનેમાં ફેર છે. જી હા, એના ફોર્મેટમાં ભલે બહુ ફેર નથી હોતો, બરાબર. પણ એની ભાષા, પછી એનો વિનિયોગ, એના ભાવ અને એનું સ્તર. જી એટલે કવિતા છે એ એ એ સાહિત્યિક સર્જન છે અને આ જે ફિલ્મોના, નાટકના કે આલ્બમના ગીતો છે એ લૌકિક સર્જન છે, બરાબર. લોકો માટેના છે. જી જી જી. એને કારણે હું ગાયક છું ને, એને કારણે મને ખબર હોય લોકોને શું ગમે શું ન ગમે, લોકો બરાબર. સમજે ન સમજે. જી એટલે અઘરી અઘરી કવિતાઓ ફિલ્મોમાં કે નાટકમાં ચાલે નહીં. જી એકદમ સરળતા હોય છતાં ભાવ પ્રધાન હોય. બરાબર. ભાવ હોય કે દેશ રે દાદા પરદેશ જોયા છે, એનું જે ટાઇટલ સોંગ છે, એના ગીતો છે બધા, તો એમાં સાવ સરળ ભાષા નથી, પણ બરાબર. ભાવ એવો છે કે કેટલાક શબ્દો છે અથવા કેટલીક જે શબ્દોની આખી જે પ્રક્રિયા છે મારી, એ લોકોને અસર કરે છે, હૃદયસ્પર્શી થાય છે. બંનેમાં ફરક આટલો છે કે બરાબર. ફિલ્મોના ગીતો હોય એની શબ્દ રચના સરળ હોવી જોઈએ. એના પ્રતીકો છે એ પણ લોકોને તરત સમજાઈ જાય એવા. કનેક્ટ થાય એવા હોવા જોઈએ. એ કનેક્ટ થાય. આમ તો કોઈ પણ વસ્તુ જે લોકો સાથે કનેક્ટ થાય એ જ લોકો સ્વીકારે. પણ મને મને એમાં સાથે આપ કહેજો જ આપની વાત, પણ મને સાથે એમાં પ્રશ્ન એટલે છે કે માની લો કે તમે રમેશ પારેખનો દાખલો લો તો સાહિત્યમાં પણ એમનું એટલું જ વજન રહ્યું અને લોકપ્રિયતા પણ એટલી જ રહી. આ બંનેનું કોમ્બિનેશન બહુ જોરદાર હતું રમેશભાઈમાં. હાજી. એમાં એક ફરક છે, રમેશ પારેખની ગીતોની જે લોકપ્રિયતા છે એ કયા વર્ગમાં છે? ઓકે, સુગમ. બરાબર. હા, એ ખરું. કારણ કે તમારે આજુબાજુના ગામડા હોય, જી દાખલા ભાવનગર પાસે અધેવાડા છે, જી તમારે ત્યાં રાજકોટ આજુબાજુના ગામડા છે, રાજકોટમાં રમેશ પારેખના અથવા તો કોઈ પણ સારા કવિના શ્રોતાઓ, એના માનનારા, સમજનારા, ચાહનારા મળશે. બરાબર. પણ અંદરના અંતરિયાળ ગામડામાં બહુ સાચી. આ વસ્તુ જ પહોંચે. જી 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 જી. પણ છતાંય મને હજી એમાં પૂછવું છે કે આ રીતે તમે કહો છો બરાબર કે તમારે લોકોને ગમતા હોય એ રીતે ગીતોનું સર્જન કરવું પડે,
પણ છતાં એમાં ક્યારેક તો એવું થતું હશે કે આજે જે લખાયું ને આજે જે ગવાયું છે ને એ બહુ અદ્ભુત છે, એવો ફીલ તો આવતો હશે. હા, એવું થાય ઘણી વાર, કારણ કે આ છે ને એક ક્ષણનો મામલો હોય છે. જી, એકદમ એકદમ. કોઈ એવી પળ આવી જાય ને ત્યારે એવું ગવાઈ જતું હોય છે, એવું લખાઈ જતું હોય છે, જી એવું જી, જીવાઈ જતું હોય છે. હાજી હાજી હાજી. જીવવામાં પણ એક પળ આવતી હોય છે. બહુ એટલે સાચી વાત, બહુ એવું સાચી વાત. એવું બનતું હોય છે. કારણ કે ઘણી વાર તમે માની લો કે આપણે લોકગીતની વાત કરીએ તો લોકગીત ઘણી વાર ઉચ્ચ સાહિત્યની કક્ષાએ પહોંચી જતું હોય એવું પણ બનતું હોય હોય છે. છે ને, એવા ઘણા ગીતો છે. જી જી કારણ કે જી. લોકગીતોમાં કવિતાથી લોકગીત અલગ નથી. કે આપણે લોકગીતની ગીતોની વાત હતી. હા, જી, કે ફોક સોંગ ઇઝ ધ મધર ઓફ એવરી પોએટ્રી એકદમ. એન્ડ ફોકટેલ ઇઝ ફાધર ઓફ એવરી ફિક્શન. જી અને કવિતાની વાત હોય દાખલા કે તો લગભગ હું બોલતો તો ટી.એસ. ઇલિયટનું એક સ્ટેટમેન્ટ છે જી. કે યુ ડુ વોન્ટ ટુ બી અ પોએટ, વેર આર યોર વુન્ડ્સ. બરાબર. તમારા આંસુ ક્યાં છે? હા, તમે વિંધાયેલા છો, તમારા જખમો ક્યાં છે, તમારા આંસુ ક્યાં છે, તમારી પીડા ક્યાં છે. જી તો જી જી. લોક સંગીત જે લોકગીત છે એની રચનારી સ્ત્રી છે. બરાબર બરાબર. ગીતો સ્ત્રીઓએ જ રચેલા છે, હાલડાથી માંડીને મનુષ્ય સુધીમાં. જી આપણા જી. રાસડા લોકગીતો મોટાભાગે રાસડા લોકગીતો તરીકે ઓળખતા હોય છે. એ સિવાય લોકગીતો વિશે લોકોને ખબર નથી હોતી. બરાબર લગ્ન બરાબર. ગીતો છે, રાસડાઓ છે. તો એ જે વેદના છે, જે પીડા છે, અને એ મોટાભાગે સ્ત્રી વધારે ભોગવતી હોય છે. બહુ સાચી વાત. કારણ કે પીડાનું રૂપ જ નારી છે. જી તો જી અને જી. એના હૃદયમાંથી જે ગીતો આવ્યા છે, હાજી, એ તો પીડામાં ઘૂંટાઈને આવ્યા છે ને, એમાં તો વેદના ઘૂંટી ઘૂંટીને ભરેલી છે. એકદમ એટલે એ એકદમ. કવિતાની કક્ષાએ હોય જ. જી જી જી. બહુ સાચી વાત. પણ પણ તમે ત્રેવડી ભૂમિકામાં રહ્યા છો, ગીતકાર પણ છો, ગાયક પણ છો અને સંગીતકાર પણ છો. એવા કોમ્બિનેશન પણ કેટલીક ફિલ્મોમાં થયા છે. હા, હા. તો એ ત્યારે અનુભવ કેવો રહે છે અથવા તો કેવી કસોટી થાય છે? કસોટીની મને સહેલું પડે છે. ઓકે ઓકે. હા, કારણ કે હું જે શબ્દ રચના અથવા જે ભાવ અ, જી, જે જે મારામાં સહજ આવતા હોય એને હું શબ્દોમાં ઉતારું ને એ શબ્દોની પસંદગી પણ મારી જ હોય. એ લઢણ બરાબર. પણ મારી હોય. જી. એ આખી તાસીર પણ મારી હોય. અને બરાબર. પછી એને હું જ ગાવાનો હોય એટલે મારી જ તાસીર પ્રમાણે, મારી લઢણ પ્રમાણે, મારી હલક પ્રમાણે, મારી ખટક પ્રમાણે હું ગાઉં. વાહ. એને કારણે શું થાય કે મને બીજામાં તો મારે શું છે કે બધું સરસ લખાયેલું હોય, સરસ કમ્પોઝ થયેલું હોય, તેમ છતાંય મારે એમાં એડજસ્ટ થવાનું હોય છે. જી, ખરું ખરું. હા, બહુ સાચી. જે ગીતકારે જે ગીત આપ્યું હોય એ ગીતમાં મને કદાચ ને અમુક વસ્તુ ન ગમતી હોય એટલે મારી દ્રષ્ટિએ બરાબર ન હોય તેમ છતાં પણ મારે એ ગાવાની હોય. બહુ સાચી વાત. જે છે બહુ સાચી વાત. અને કમ્પોઝિશન સાધારણ હોય કે સારું હોય જે હોય તે, પણ જી મને જી. બહુ મજા ના આવતી હોય તેમ છતાંય મારે એ કાંઈ નભાવી લેવાની વાત હોય છે. બરાબર હા, છે. જ્યારે એકદમ. મારામાં હોય ત્યારે મારી જ ચોઈસ હોય છે. બરાબર બરાબર. એટલે એનો મને એક સંતોષ હોય છે. જી જી જી. અને તમારા તો અદ્ભુત આ જે હિતેન કુમારનો અવાજ બની જવું હોય એ પણ બહુ બહુ મજાની વાત છે. કેટલી ફિલ્મોમાં તમે હિતેન કુમારને અવાજ આપ્યો છે. આ સંયોગ ક્યારથી શરૂ થયો અને કેવો રહ્યો? એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે આખો એપિસોડ જી કે દેશીય જોયા દાદા પરદેશ જોયા. જી. એ- એના માટે અમે રેકોર્ડિંગ માટે મુંબઈ ગોવિંદભાઈ પટેલ અને હું બરાબર કે ગીતો મેં લખેલા એટલે અમે રેકોર્ડિંગ કરવાના ગાવાના મારે હતા, મ્યુઝિક પણ મારે કરવાનું હતું. બરાબર. એમાં કેવું થયું કે મેં ઘણું કહ્યું હું ગીતો લખી દઉં, ગાઈ દઉં, બરાબર છે, મ્યુઝિક નું મને રહેવા દો એમ. કારણ કે મને બરાબર. ખબર છે કે એના પરિણામે શું થતું હોય છે. પણ જી તેમ છતાંય ગોવિંદભાઈનો બહુ આગ્રહ હતો અને નહીં કે આ ફિલ્મનું મ્યુઝિક તો અરવિંદ બારોટ જ કરશે, એ જ ગાશે, એ જ લખશે. હવે એ બરાબર. માણસને કોણ જાણે કેમ એમ થઈ ગયું કે ના મારે જે જોઈએ છે આની પાસેથી જ મળશે. જી જી. એટલે પછી નક્કી કર્યું ને પછી શું થયું કે જે સંગીતકાર પાસે સંગીત કરાવતા હતા એમની સાથે એને એ વાંધો પડ્યો. લો સ્પષ્ટ કહી દઉં કે જી. નરેશભાઈ કનોડિયા છે, એને જી હીરો તમારી ના પાડી. બરાબર. આવું હું જાહેરમાં બોલતો નથી પણ હવે ક્યારેક તો બોલવું પડે ને.
હાજી હાજી. એમણે હીરો થવાની ના પાડી કે સંગીત અમારું હોય તો જ. બરાબર. ત્યારે શરતો મૂકતા હતા એવી. આ એવી શરત હતી અને એ સ્વાભાવિક છે, એમાં કે એમનો વાંક નથી, એ તો જી, પ્રોફેશનલી જી, હોય. એટલે ગોવિંદભાઈ કે મારે હીરો તરીકે નરેશભાઈ જોઈએ પણ મ્યુઝિક મારે અરવિંદ બારોટ પાસે કરાવવું છે. બરાબર. એટલે નરેશભાઈ કે નહીં, અમારો જે આખો શિરસ્તો છે એ પ્રમાણે અમે કરશું. એટલે પછી મને ગોવિંદભાઈ વાત કરી કે આવું છે, નરેશભાઈ ના પાડે છે. મેં કીધું તો પછી તમે સંગીત એમને આપી દો ને. હા બરાબર છે. કારણ કે મને તો એવો કોઈ શોખ નથી કે એવા કઈ અભરખા નથી. જી એ જી ક્યારે હતા ને આજે પણ નથી જી. કે મારે આ કરી લેવું ને તે કરી લેવું. કઈ નહીં, સહજ મળે તે સ્વીકારવાનું. બરાબર. તો કે ના, આમાં સવાલ એ નથી. સવાલ એ છે કે મારે જે કરવું છે એ મારે કરવું છે. વાહ. પછી નક્કી થઈ ગયું કે નરેશભાઈ નહીં જ કરે. હમ. ઓકે. વાત તો પછી હઠ ઉપર આવી ગઈ. એટલે પછી વિચાર્યું કે હવે શું કરવું, કોને લેવો હીરો તરીકે. હવે બરાબર. સાથે મળીને મેં વિચાર્યું બહુ. પછી આગલી જ એક ફિલ્મ હતી ઊંચી મેડીના ઊંચા મોલ. આ દેશને જોયા કર્યું ને એની પહેલાની જે ફિલ્મ હતી દેશ ઊંચી મેડીના ઊંચા મોલ, તો સ્ટેજનો માણસ અને જબરજસ્ત અભિનેતા મંજાયેલો એકદમ ઝીણવટ વાળો. જી. એટલે અમને એ નામ સૂઝ્યું ઓકે. કે આપણે હિતેન કુમારને દેશરે દાદા પરદેશ જોયામાં હીરો તરીકે લઈએ. બરાબર. તો હિતેને મારી જેમ ના પાડે કે મને રહેવા દો, હું વિલન તરીકે આવ્યો છું એટલે હીરો તરીકે રહેવા દો. તો કે પછી મેં કીધું કે હીરો વિલનમાં તો એક જ ફિલ્મ આવી છે એટલે ઇમેજ હજી વિલનની નથી. બની નથી. બરાબર. હા, એટલે જો જે ટાઈપ થઈ જાય ને એ નથી થયું. પછી કે મને ડાન્સ નથી આવડતો. તો ગોવિંદભાઈ કે આપણે ડાન્સ શીખવવાની વ્યવસ્થા કરીએ ડાન્સ જી. માસ્ટર પાસે, માધવ કિશન પાસે, એને ડાન્સ શીખવાડીએ એને. પછી એ બધું ગાતું ગાતું માંડવે આવ્યું અને હિતેન કુમાર છે હીરો તરીકે ફિક્સ થયા. વાહ. એ ફિલ્મ બની અને ઇતિહાસ સર્જાયો. અદ્ભુત ઇતિહાસ છે આ. કેટલી ફિલ્મો, કેટલી ફિલ્મો. અને હિતેનભાઈ તમારું નામ બહુ બહુ મજા મજા એટલે બહુ આનંદથી લીધું હતું જયારે આ મૈયરમાં મંડળું નથી લાગતું ત્યારે હા મેં જસવંતભાઈ ગાંગાણીનો ઇન્ટરવ્યુ કરેલો હા. ત્યારે પણ બહુ મજાની આ બધી વાતો થઈ હતી. હમ. પણ આ ગીતકાર તરીકે તમે બહુ પ્રસિદ્ધ થયા, ગાયક તરીકે પ્રસિદ્ધ થયા, આટલા બધા તમારા મને લાગે છે 80-90 ના દાયકામાં તો તમારા આલ્બમનો આમ ઢગલો થયો એવું તમે કહી હા, શકો. આલ્બમ તો બહુ કર્યા મેં. જી જી. પણ પછી કથા કથા પટકથા સંવાદ એ દોર પણ ચાલ્યો તમારો. એ હમ. કઈ રીતે શક્ય બન્યું? પછી દેશરે જોયા પછી છે ને પછી જે ગોવિંદભાઈની બધી ફિલ્મોમાં મારો મ્યુઝિક ફિક્સ થઈ ગયું. જી. અને પછી તો આખો ટ્રેન્ડ એવો થયો કે પછી ગોવિંદભાઈની ફિલ્મો પણ લખવા હું માંડ્યો. બરાબર. પછી જી કાકાણીની ફિલ્મો છે એમાં પણ સાથે બેસીને પટકથા લખતા, અમે ડાયલોગ હું લખતો, જી જી. સંવાદો બધા. એટલે એમ કથા પટકથા સંવાદો ને એમ બધી. અને જોકે હું મોટા ભાગે તો એ સ્વીકારતો નહીં પણ આ જસવંત ગાંગાણી મારા ખાસ મિત્ર જી બહુ જી. વર્ષોથી આરંભકાળથી, અને ગોવિંદભાઈનો તો આગ્રહ મારા માટે. એટલે હું આમ બધે આ ન કરતો પણ મારી ચોઈસ હોય, મારું મન માને ત્યાં હું કામ કરતો આવી રીતે. વાહ, ક્યાં વાત છે. બહુ બહુ મજાની વાત છે. હમ. પણ ત્યાંથી તમે જે એક નવી નવી વાત આખી તમારામાં આવી. હજી આમાં એવું સંશોધનનું એવું છે કે રાતોરાત થતું નથી હોતું. જી જી એકદમ. પણ હું જયારે ગામડામાં પિથલપુરમાં હતો ને ત્યારથી જ સામગ્રી સંગ્રહિત થતી હતી મારામાં. બરાબર. દાખલા તરીકે હું નાનો હતો તો સાંજ પડે, વાળું પાણી ગામડામાં તો વહેલા થઈ જાય, હાજી. પછી ફળિયામાં ખાટલો નાખ્યો હોય મારો, હું તો નાની ઉંમરનો, એટલે એ વખતે અમારા દાદીમાં, પછી આડોશ પાડોશમાં એમાં રંભામાં, દેવબાઈમાં અને શાંતુમાં ને બધી બધા મોટી ઉંમરના જે બધા હતા જેને માં કહીએ એવા, કોઈ ફઈ હાજી. કોઈ કાકી, એ બધા ભેગા થઈને ધોળ કીર્તન ગાતા. ઓકે. હું ખાટલામાં સૂતો સૂતો સાંભળતો. એટલે મેં ધોળનું જે મારું ભાથું છે ને જી. એ ફળિયામાં ખાટલામાં સૂતા સૂતા જે ધોળ સાંભળ્યા, કેટલાક ધોળ તો મને એ વખતના સાંભળેલા એમને એમ યાદ રહ્યા. ક્યાં વાત. વાહ. એટલે એ ધારો કે એ ધોળ છે, કીર્તન છે, પછી ગામડાના લગ્ન છે, લગ્ન ગીતો છે, પછી મારા બાએ મને લગ્ન ગીતો બહુ શીખવાડ્યા. હમ. જી પછી ધારો કે મરસિયા છે તો ઓરિજિનલ મરસિયા જે ગવાતા હોય
જે આ જે મરસિયા દુહા ને મરસિયા કહે છે ને એ આખી અલગ વસ્તુ છે. ઓકે, એ તો વ્યક્તિ પ્રશસ્તિના દુહા હોય છે. બરાબર. એને વ્યક્તિના વિજોગના, અને એ દુહા છે એ મરસિયા દુહા એક દુહાનો પ્રકાર છે. પણ ઓરિજિનલ મરસિયા તો મરણ વખતે જે સ્ત્રીઓ ગાતી હોય, અને જી, એનું ફોર્મેટ નથી હોતું, એના એના ટુકડા હોય છે, બરાબર. એની પદાવલી હોય છે. જી, એ જી. પદાવલી છે ને એ તમને ક્યાંય ના પડે, કારણ કે તમને કોઈ આપણે કાકી મામી કે પાડોશી ને કોઈ પણ ગામમાં કે મેઘાણીભાઈ ઢીલીબેન ને કીધું કે મને લોકગીતો આપો, અને બરાબર. ગાયા, એમ કોઈને એમ ના કહેવાય કે તમે મને મરસિયા આપો. એમ બરાબર. મરસિયા કોઈ ગાયને સંભળાવે નહીં, વાહ, એમ કોઈ લખાવે નહીં. પણ મારા બાએ મને મરસિયા લખાવેલા રીતસર, ક્યાં વાત. ઓરિજિનલ જે ગવાતા હોય ને, જી, જે જી, અંદરથી જી. આવતા હોય, જે લખેલા ના હોય, હા, અંદરથી બરાબર. આવતા હોય. બરાબર. જેને રોણું કહેવાય ને, રોણું, હાજી, હાજી, એ હાજી. વખત રોણું હોય ને ઈ અંદર ઘૂંટાય, અને ડૂમો છે એ બહાર નીકળતો હોય શબ્દોની સાથે. ક્યાં વાત. એ ધ્રુસકા હોય, એ ધ્રુસકાથી જે એના જે પુટ મળ્યો હોય, એ જી. શબ્દોની પદાવલી છે મારા બાએ મને આપી. મને નાનપણથી જ હું ભેગું કરતો ગયો, કેટલુંક એ વખતે મનમાં, અને પછી તો સાવરકુંડલા આવ્યો ને ત્યારે તો હું ડાયરી બનાવતો થયો, કે જે કઈ ઓકે. સાંભળવા મળે, જે કઈ યાદ આવે, જે કઈ મળે સામગ્રી, પછી ગીત હોય, દુહો હોય, વાર્તા હોય, વાર્તાના મુદ્દા લખી નાખતો. હમ. જી. એટલે એમ કેટલી ડાયરીઓ ભરાણી મારી. વાહ, વાહ. એ બધું પછી મેં ધીમે 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 કાગળમાં ઉતારીને ફાઇલ કરતો ગયો. અને આજે ક્યારેક મારા ઘરે આવશો તો બતાવીશ, એ જે લખેલી ફાઇલો હોય ને, એ ફાઇલોનો કબાટ ભર્યો છે. અરે બાપ રે. એટલે ભાથું કહેવાય જેને, ઈ તમારી પાસે અદ્ભુત છે. એટલે એ બધું સંશોધિત સામગ્રી હતી ને, જે જી. એ બધી હવે હું કાગળ ઉપર ઉતારું છું, એની ચોપડીઓમાં આવે છે. વાહ, બહુ. પણ એ પણ સામગ્રી દેશી ઓઠા નામ રાખવાનો શું મતલબ? કારણ કે આજની પેઢીને ખબર નથી થોડુંક, એટલે હું તમને પૂછું છું. દેશી ઓઠા છે ને, આપણે જે લોક સાહિત્યમાં પદ્ય સ્વરૂપ છે, એ હાલડાથી માંડી મરસિયા સુધી મારા આખરા લગ્ન ગીતો એ બધું આવે, દુહા આવે, પછી છંદોબદ્ધ રત્ન, જે ચારણી સાહિત્ય છે એ આખું અલગ છે લોક સાહિત્ય કરતા, કારણ કે એ કવિકૃત હોય છે. જી. એક વ્યક્તિનું સર્જેલું હોય છે. પછી ભજનો છે, એ લોક સાહિત્યમાં આવે ખરા, કારણ કે એ લોકો સ્વીકારેલા, લોકો દ્વારા પરંપરામાં ઉતરેલા, પણ તો એમાં રચનારા હોય છે. પણ ગદ્ય છે ને, ગદ્ય, એમાં માત્ર વાર્તાઓ નથી. જે બરાબર. લોક વાર્તાઓ ચોરે મંડાતી હોય, જે મેઘાણીએ રસધારમાં લખી છે, એ લોક વાર્તાઓનું સ્વરૂપે જુદું, એનો ઘાટે જુદો, એનું ફોર્મેટ જુદું. પણ વ્રતકથાઓ જે છે, જી. એ લોક સાહિત્યનું, લોક વાર્તાનું સાચું સ્વરૂપ છે. વાહ. પછી દાદીમાં કે દાદા જે નાના છોકરાને વાર્તા કરતા હોય, રાજા એક હતો રાજા, એ લોક વાર્તાનું સાચું સ્વરૂપ છે. બરાબર. એમ ગદ્યનું બીજું સ્વરૂપ છે કહેવતો, રૂઢિપ્રયોગો અને ઓઠા. બરાબર. વાતમાં કહેવતો કહેવાતી હોય, રૂઢિપ્રયોગો વપરાતા હોય. આપણે કહીએ ને, ચોરને શેરને માથે સવા શેર, ચોર પ્રવાસ. કંઠી ચોર. આ બધી અનુભવમાંથી આવેલી કહેવતો, રૂઢિપ્રયોગો છે. એમ કોઈ પણ વાતને આધાર આપવા માટે, એને વધારે મજબૂત રીતે કહેવા માટે, ભારપૂર્વક કહેવા માટે, અથવા સરળ રીતે સમજાવવા માટે, જે નાની એવી વાર્તા કરવામાં આવે, એને ઓઠું કહેવાય. ક્યાં વાત. વાહ. ઓઠુંનો અર્થ થાય આધાર, ટેકો. ઓકે. આ ઓઠું આપણે બહુ જાણીતો શબ્દ છે. એટલે બરાબર. એ દેશી ઓઠા, એટલે એ પણ નાનપણથી હું સાંભળતો આવ્યો, પછી બધે નોંધાતા ગયા હોય, ક્યાંક પછી મળતા ગયા હોય, એમ આખો ઓઠાનો આ પ્રકાર છે. ઓઠાનું લોક સાહિત્યમાં કામ થયું નથી બહુ. બહુ નથી થયું. હા, બહુ સાચી વાત. બહુ ને એમ નથી જ થયું એમ કહેવાય, કારણ કે જી. સૌરાષ્ટ્રના કાઠિયાવાડી ઓઠાઓનો સંગ્રહ મારો પહેલો આવ્યો બહાર. ઓકે, ઓકે. બરાબર. ઉત્તર ગુજરાતમાં એક સંગ્રહ થયો છે, જી, પણ જી. સૌરાષ્ટ્રની જે બોલી છે, એ સૌરાષ્ટ્રની બોલીમાં ઓઠાનું કામ, પહેલું જે પુસ્તક મારું આવ્યું એ પહેલું આવ્યું. બરાબર. અને બરાબર. પછી એના 4 ભાગ થયા ઓઠાના. હા, 4 ભાગ થઈ. અને તમારા પુસ્તકોની સંખ્યા પણ સતત વધતી રહે છે. 21-22 તો થઈ ગયા ઓલરેડી. હા, ને જી, જી. કારણ કે સામગ્રી તૈયાર છે ને. પણ આખરમાં મને અરવિંદભાઈ પૂછવું છે કે આટલી 40-45 વર્ષનો ગાળો એટલે બહુ લાંબો સમયનો ગાળો છે, અને એમાં તમે ઘણું બધું મેળવ્યું છે, ઘણા બધા ક્ષેત્રોમાં મેળવ્યું છે. હવે શું અંદરનો
એક મનોરથ જેને કહેવાય કે મારે હજી આ દિશામાં હજી કામ કરવું બાકી છે અથવા તો અહીંયા સુધી જવું છે, એવો કોઈ મનોરથ હોય તો એની વાત. એવું તો પહેલાય ક્યારે નહોતું, છે. ત્યારે પણ નથી અને હશે પણ નહીં. કારણ કે આમ થવું છે ને આમ કરવું છે એ મને ભાવ ક્યારે આવ્યો નથી. પણ એટલું ખરું કે મારી પાસે જેટલું છે, ઈ. જે સંચિત જે છે, એ બધું સાહિત્ય પુસ્તક રૂપે હું સમાજને આપી દઉં, એનો મને સંતોષ થાય. બહુ સરસ, બહુ સરસ અરવિંદભાઈ. મને ગમી વાત એટલે મેં ભીખુદાનભાઈ ને એકવાર અમે બહુ ચર્ચા કરતા હતા. મને કે મારી પાસે 5000 વાર્તાઓ છે. મેં કીધું ભીખુદાનભાઈ આ કાગળ ઉપર લઈ લો, પણ હવે એમને એ બહુ રુચિ નથી એવી. પણ તમે આ કામ બહુ અદ્ભુત કરી રહ્યા છો, એટલે આ આવતી પેઢી માટે એક આપણો સંસ્કૃતિનો એક વારસો તમે સોંપી જાઓ છો. અરવિંદભાઈ, બહુ આનંદ થયો તમારી સાથે વાત કરીને. ઘણા બધા મુદ્દાઓ ઉપર તમે બહુ નિખાલસતાથી ચર્ચા કરી, અને ખૂબ આનંદ છે. ઇન્ટરેસ્ટિંગ પ્રસંગો પણ શેર કર્યા અમારી સાથે. ખૂબ ખૂબ આભાર અને મેઘાણી એવોર્ડ માટે ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ જી. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.